આજે આપણે સમર સ્પેશિયલ ફ્રૂટ સલાડ બનાવવાના છીએ। આ ફ્રૂટ સલાડ બનાવવું ખૂબ જ સહેલું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તેના માટે આપણે એક પેનમાં 2 કપ દૂધ લઈ લેવાનું છે, એટલે કે 500 ml। દૂધને આપણે પેનમાં એડ કરી દેવાનું છે। દૂધને પેનમાં એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ। પછી તેમાં અડધો કપ આપણે સુગર એડ કરવાની છે। તમે સાકર પણ એડ કરી શકો છો અને સુગર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી એડ કરી શકો છો। પછી આપણે તેને 2 મિનિટ માટે ચલાવતું રહેવાનું છે, જેથી સુગર આપણી એકદમ સરસ ઓગળી જાય। પછી આપણે દૂધને ગરમ થવા દેવાનું છે। દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજા બાઉલમાં 1/4 કપ જેટલું દૂધ લીધું છે। તેમાં 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે। મેં અહીંયા વેનીલા ફ્લેવરનો એડ કર્યો છે। તમારે બીજો કોઈ ફ્લેવર લેવો હોય તો તમે તે પણ લઈ શકો છો, પણ વેનીલા ફ્લેવરનો વધારે સારો લાગે છે। હવે આપણે કસ્ટર્ડ પાવડરને દૂધમાં સારી રીતે ઓગાળી લઈએ। એક પણ ગાંઠા ન રહે તે રીતે તેને મિક્સ કરી લઈએ। તો કસ્ટર્ડ પાવડર પણ આપણો મિક્સ થઈ ગયો છે અને દૂધ પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને ઉકળી પણ ગયું છે। અહીંયા આપણે દૂધને વધારે નથી ઉકાળવાનું। દૂધમાં આ રીતે એક ઉભરો આવી જાય પછી આપણે તેમાં જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવ્યું હતું તેને આ રીતે એકવાર મિક્સ કરી લઈએ અને પછી તેને આપણે ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે। એકસાથે કસ્ટર્ડ પાવડર મિક્સ નહીં કરવાનો, આ રીતે ધીમે ધીમે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું, જેથી કસ્ટર્ડ પાવડર નીચે ન ચોંટી જાય। અને 2 થી 3 મિનિટમાં જ આપણું દૂધ એકદમ સરસ ઘાટું થઈ જશે। દૂધ તમારે કેટલું ઘટ્ટ રાખવું છે કસ્ટર્ડ પાવડરનું ક્વોન્ટિટી એના પર આધાર રહે છે। જો દૂધ તમારે વધારે ઘટ્ટ રાખવું હોય તો તમે 3 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરી શકો છો। હવે આપણે 2 થી 3 મિનિટમાં દૂધ આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે, તો આપણે તેને ફ્રીઝમાં એકદમ ઠંડુ થવા દેવાનું છે। ફ્રીઝમાં આપણે 2 કલાક માટે મૂકી દઈશું એટલે એકદમ સરસ ઠંડુ થઈ જશે। આપણે ઠંડુ થયા પછી જ તેને સર્વ કરવાનું છે। દૂધ આપણું 2 કલાક પછી જોઈએ તો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે। તો હવે તેને આપણે સર્વ કરી દઈએ। તમારે બધા ફ્રૂટ એમાં જ મિક્સ કરવા હોય તો તે પણ તમે કરી શકો છો અને હું અહીંયા ખાલી બાઉલમાં જ મિક્સ કરું છું। તમે તમારા પસંદના ફ્રૂટ આમાં એડ કરી શકો છો। વધારે ખાટા ફ્રૂટ આમાં એડ નહીં કરવાના। તો મેં અહીંયા ચીકુ, ગ્રેપ્સ, દાડમ, બનાના અને એપલ એડ કર્યા છે અને હું અહીંયા બધા જ ફ્રૂટ અત્યારે 1-1 ચમચી જ એડ કરું છું। તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। આ રીતે બનાવેલું ફ્રૂટ સલાડ ખૂબ જ સરસ લાગે છે। તમે કેસર પણ એડ કરી શકો છો અને ઇલાયચી પણ એડ કરી શકો છો। બધા ફ્રૂટ એડ કર્યા પછી આપણે તેને એકવાર મિક્સ કરી લઈએ। ઉપરથી આપણે થોડા દાડમના દાણા એડ કરી દઈએ। તો તૈયાર થઈ ગયું છે આપણું ફ્રૂટ સલાડ। આ રીતે બનાવેલું ફ્રૂટ સલાડ તમે પૂરી સાથે, પરાઠા સાથે, રોટલી સાથે બધા સાથે જ સારું લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।